કોંગ્રેસ સાથે ગઠબંધન તૂટ્યા બાદ આપ ઉમેદવારની પ્રતિક્રિયા સામે આવી છે। આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જનતાને અપીલ, ખેડૂતો અને છેવાડાના માણસ સાથે લાગણીનું બંધન બાંધીએ, વિસાવદરના મતદારનું અપમાન કરનાર ભાજપને હરાવીએ, ખેડૂતોના સ્વાભિમાનની લડાઈમાં હું સૌનો સાથ માંગુ છું, આપ તમામ મને સાથ સમર્થન આપશો એવો વિશ્વાસ છે। એક વિશેષ વિનંતી કરવા માંગુ છું કે આપણે બધાય ગઠબંધન કેમ ન કરી શકીએ। હું ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું, કોંગ્રેસના સૌ કાર્યકર્તાને પણ વિનંતી કરું છું, ખેડૂતોને વિનંતી છે, ખેત મજૂરોને વિનંતી છે કે હાલો ને આપણે બધાય ગઠબંધન કરીએ અને આપણે બધા આપણા પ્રશ્નો માટે લડીએ। રાજકારણ કરવાની તો 100 તક આવશે, 1000 મોકા આવશે, પણ ખેડૂતનું માથું ઊંચું રાખવાનું, ખેડૂતનો વટ ટકાવી રાખવાનું, ખેડૂતોનું સન્માન ટકાવી રાખવાનો, ખેત મજૂરોનું સન્માન ટકાવી રાખવાનો મોકો ક્યારે મળશે? નાનો માણસ પીડાય છે, લાચાર છે, અને આ વિસ્તારમાં ભાજપને હરાવવું એ આપણા સૌની ફરજ છે, કર્તવ્ય છે। ત્યારે હું બધાને વિનંતી કરું છું કે આ ખેડૂતોની દયા ખાઓ, ખેત મજૂરોની જરાક રહેમ કરો। સૌ પાર્ટીના બધાય મિત્રો ભેગા મળી કે હાલો ભાઈ આપણે આપણા માવતરનું, માં જેવી જમીનનું, એ જમીન ખેડનારા ખેડૂતનું, એ જમીન ઉપર કામ કરનારા ખેત મજૂરનું, ઢોર ચારનારા પશુપાલકોનું, સૌનું રૂડું થાય એવું કામ ભેગા મળીને કરીએ। રાજકારણ સાઈડમાં રાખીએ અને આપણે બધાય ભેગા મળીને આ મલકની અંદર, આ પંથકમાંથી તાનાશાહોને હરાવીએ।